અત્યારે કચ્છ માટે અષાઢી બીજ એટલે નવું વર્ષ અને નવા વર્ષની ઉજવણી હર્ષભેર આખા કચ્છમાં થતી હોય છે. અને આની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે નારી શક્તિ મહિલા મંડળ પરિવારે પણ એક અનેરું આયોજન કર્યું છે કે જ્યારે આપણો કચ્છ છે એ ખૂબ જ મોટો જિલ્લો છે અને એનામાં દરેક વિસ્તારમાં અલગ અલગ સંસ્કૃતિ અને વારસો જાળવતા લોકો રહે છે અને અમુક સંસ્કૃતિ હજુ પણ જાળવેલી છે. આપણે સમજીએ છીએ અને જોઈએ પણ છીએ. તો એ સંસ્કૃતિ જળવાઈ રહે અને આપણી આવનારી પેઢીને એ સંસ્કૃતિ વિશે ખાસ એક સંદેશ દેવો છે. એટલે 3 પેઢીનું એક આયોજન છે કે જેમાં કચ્છી નાટક, કચ્છી ગરબો એ બધું અમે આવરી લીધું છે અને આવતી 12 તારીખ અને રવિવારે સાંજે અમે આ કાર્યક્રમ ગોઠવ્યો છે. નારી શક્તિ પરિવારની બહેનો ખૂબ જ હર્ષભેર એની ઉજવણીની તૈયારીઓમાં લાગેલી છે અને એક સંદેશો દેશું કે કચ્છ અને કચ્છિયત એમાં જે આપણી કચ્છનો વારસો છે એ ભૂલાતો જાય છે, એ વિસરાય નહીં અને કચ્છ માટે એક ગૌરવ છે. આપણા બધા માટે આપણે કચ્છી છીએ અને ખૂબ જ ગૌરવવંતો આ દિવસ છે. મારું નામ ઉષા મચ્છર છે. પરિવાર આ અષાઢી બીજ નિમિત્તે એક ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. તેમાં કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતી તમામ આપણે લોક જે સંગીત ને બધું છે એમાં આવરી લીધેલું છે. તેમાં નાની દીકરીઓથી લઈ અને વડીલો સર્વે એમાં ભાગ લીધો છે ઉત્સાહભેર અને આ ધામધૂમથી ઉજવણીની તૈયારી કરી રહ્યા છીએ. અને આપણી જે લુપ્ત થતી જતી જે ઘરની સગવડો હતી એ બધું જ આપણે એમાં આવરી લીધું છે. જેમ કે ઘંટલા છે, પાણી ભરવાનું છે, બળતણ વીણવાનું હતું, તમામ એમાં લઈ લીધો છે. મડ વર્ક, જત ભરત એ પણ બધી જે આપણી કલા વારસો છે એ પણ લઈ લીધો છે. અને આપણા જે કચ્છી વિચારો છે, આપણા વડીલોના જે વિચારો હતા એમને પણ ઉજાગર કરતો એક આમાં આવરી લીધો છે. અને નારી શક્તિ મહિલા મંડળના સ્થાપક અમારા લાડીલા એવા તુષારીબેન વેકરિયાની આ વિચારને એમણે બીજ રોપ્યું અને સર્વે બહેનોના સાથ અને સહકારથી આજે એ વટવૃક્ષ બની અને નારી શક્તિ મહિલા મંડળનો બહોળો પરિવાર ધરાવે છે. ત્યારે એક પરિવારની ભાવનાથી આ ઉજવણી કરવા જઈ રહ્યા છીએ તેની આપ સૌ ઝલક જોઈ રહ્યા છો.